છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મોડાસા તાલુકાના ચારણવાડા ગામે પંચમુખી મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું। મોડાસા તાલુકા પંચાયતના તથા પૂર્વ પ્રમુખ શ્રી સોમસિંહ પરમાર, જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ મંગળસિંહ પરમાર સહિતના ગામના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સતત 3 દિવસ ચાલનાર શિવ મહોત્સવમાં શોભાયાત્રા, હવન, મહાઆરતી, ભજન કીર્તન જેવા અનેક કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ મંગળસિંહ પરમારે આજુબાજુના ગ્રામજનો, સગા સંબંધીઓ, તાલુકા સર્વે ભક્તોને મહોત્સવમાં હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું। જય પંચમુખી મહાદેવ। હું જીતપુર ગ્રામ પંચાયત સરપંચ મંગલસિંહ ગોબરસિંહ પરમાર। આજ રોજ અમારા ગામ ચારણવાડા ગામે દેવાદિદેવ પંચમુખી મહાદેવ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ છે। આ પ્રોગ્રામ મહારાજ અશ્વિન શાસ્ત્રીજીના સાનિધ્યમાં તેમજ મુખ્ય યજમાન સોમસિંહના અધ્યક્ષસ્થાને ઉજવાઈ રહેલો છે, જેના પૂર્ણાહુતિ તારીખ 11/2/2026ના રોજ થવાની છે। તો મારા સૌ ભક્તોને નમ્ર વિનંતી કે ચારણવાડા ગામે મહાદેવ મંદિરે અધ્યક્ષ પધારો। હર હર મહાદેવ। હું પરમાર મંગળસિંહ બક્ષી, ગામ ચારણવાડા। આજ રોજ અમારા ચારણવાડા ગામે પંચમુખી મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આજે 9 તારીખથી લઈ અને 11 તારીખ સુધી પૂર્ણાહુતિ છે। તો સૌ આજુબાજુના ગ્રામજનોને અને ભાવિ ભક્તોને નમ્ર અરજ કે પ્રતિષ્ઠાનો લાભ લેવા અને ભગવાનના દર્શન કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે।